કેમ છો બાળમિત્રો? ધોરણ 6 આપણે છેલ્લે 13મો પાઠ ભણ્યા અને આજે 14મો પાઠ ભણીશું. એની આગળનો પુનરાવર્તન 3 તમે નોટમાં લખી જ દીધું હશે. મેં તમને લેસન આપ્યું જ હતું. તો બાળમિત્રો, આજે આપણે પાઠ 14 સારા અક્ષર એ ભણવાનો છે. આ પાઠના લેખિકા છે પિંકીબેન પંડ્યા, જેમનો જન્મ 28/5/1969 થયો હતો. પિંકીબેન પંડ્યાનો જન્મ અમદાવાદમાં થયો છે અને તેઓ અમદાવાદની કોલેજમાં અધ્યાપિકા તરીકેની ફરજ બજાવે છે. તેમણે ગુજરાતી ધ્વનિ વ્યવસ્થા, ગુજરાતી કોશ રચના અને ગુજરાતીના સહાયક ક્રિયાપદો વિશે સંશોધન કર્યા છે. તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર પણ મળ્યો છે. તેમણે આ પાઠની અંદર એક નાટ્ય ભૂમિકા તરીકે બતાવેલું છે કે એક નાટક ભજવી શકાય એ રીતનું આ પાઠ રચાયેલો છે. એટલે આ પાઠને સંવાદ તરીકે જાણીતો છે. સાહિત્ય પ્રકાર સંવાદ એમ કહી શકાય કે એકબીજાને વાતો કરતાં કરતાં આપણને જ્ઞાન આપે છે. 3-4 બાળકો છે, હાર્દિક, મેહુલ, પછી સોનલ, પછી અશરફ, એવા ઘણા પાત્રો છે, રાધા, ધવલ, એ બધા પાત્રો દ્વારા આપણને એક સારા અક્ષર કેવી રીતે કાઢવા અને ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે અને ખરાબ અક્ષરથી થતા ગોટાળા, એ વસ્તુ આપણને આ પાઠમાં સમજવામાં આવી છે. ને કેવો ગરબડ થઈ જાય, અર્થનો અનર્થ થઈ જાય. એ આગળ પણ મેં તમને એક પાઠ હતો આપણો કે જાદુઈ પત્ર, એની અંદર પણ ગોટાળો વળેલો, પણ ગોટાળા કરતાં એનો દુરુપયોગ થયો. એ આપણે કાલ્પનિક વાત હતી, પણ એ અક્ષરની જ વાત હતી કે અક્ષર ઓળખાયા નહીં અને તેમાં એક દુરુપયોગ થઈ ગયો. એમ સારા અક્ષર હોય તો એ આપણી છાપ પણ સારી પાડે છે. એટલે એ વાત આપણને અહીંયા કરવામાં આવેલી છે. તો ચાલો બાળમિત્રો, આજે આપણે આ પાઠ 14 સારા અક્ષર, તમે પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપો અને આપણે હવે ભણીશું. હું વાંચું છું, તમે શાંતિથી સાંભળજો અને જોતા રહેજો. હાર્દિક કહે, મેહુલ, તું તો લેસન કરવા બેસી ગયો. ચાલને રમવા, બધા જ તારી રાહ જુએ છે. મેહુલ કહે, આ લેસન પૂરું થઈ જાય એટલે શાંતિ ને. હાર્દિક કહે, અરે વાહ, તારી નોટના પાના કેવા મસ્ત છે, લીસા લીસા. હવે મને ખબર પડી કે સાહેબ કાયમ તારી નોટ જ ક્લાસમાં કેમ બતાવતા હશે. મેહુલ કહે, મારી નોટના પાના લીસા છે એટલે કંઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા, પણ મારા અક્ષર સારા છે અને નોટમાં હું છેકછાક નથી કરતો ને, એટલે સાહેબ બધાને બતાવે છે. હાર્દિક કહે, હા, પણ લીસા અને સરસ પાના હોય તો અક્ષર સરસ જ આવે ને, લખવાની પણ મજા આવે. મેહુલ કહે, લીસા પાના હોય એટલે અક્ષર સરસ આવે એવું ના હોય. સોનલ કહે, અરે હાર્દિક, તને આ મેહુલને બોલાવવા માટે મોકલ્યો અને તું જ અહીં બેસી પડ્યો. બધા બિલ્લું પણ નક્કી થઈ ગયા છે અને બધા તારી વાટ જુએ છે. બિલ્લું નક્કી થઈ ગયા એટલે શું? તમે રમતા હોય તો પેર બનાવે ને, એટલે રમતમાં ભાગીદારી બનાવે ને, એકબીજાની પેર બનાવે ને, એ બિલ્લું કહેવાય. અને વાટ જુએ છે એટલે કે રાહ જુએ છે. મેહુલ કહે, જોને સોનું, તું જ કહે એને, આ મારી વાત સમજતો જ નથી. સોનલ કહે, કેમ, શું થયું? મેહુલ કહે, એ મને કહે છે કે મારી નોટમાં પાના લીસા છે એટલે મારા અક્ષર સરસ આવે છે. એવું તે કાંઈ હોતું હશે? એટલે સોનલ કહે છે, ના યાર, એવું તો ના હોય. જોને, મારા પપ્પા મારા માટે મોંઘી મોંઘી નોટ ક્યાં લાવે છે. હાર્દિક કહે, મારા પપ્પાને તો હું કહું છું તોય નથી લાવતા. રાધા કહે, એવી બધી તો પપ્પાને ખબર પડે જ.
પડે જ ને. જે આપણા કામનું હોય એ મોંઘું હોય ને તો પણ લાવે, અને કામનું ના હોય તો ના પણ લાવે, એમાં શું? ત્યારે હાર્દિક કહે, પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા. સોનલ કહે, એવું કશું નહીં, મારા અક્ષર તો ગમે તેના પર લખું પણ સરસ જ આવે છે. રાધા કહે, એ તો તું અણીવાળી અને પેન્સિલથી લખે છે ને એના લીધે. અશરફ કહે, એમાં તો તું આખો દિવસ પેન્સિલ ઝોલ ઝોલ કરતી હોય છે. હાર્દિક કહે, ને 2 દિવસમાં 1 પેન્સિલ પૂરી કરે છે. સોનલ કહે, એ તો અણી તૂટી જાય તો છોલવી જ પડે ને, અને પેન્સિલ પણ બટકણી હોય તો હું શું કરું? બટકણી એટલે સહેલાઈથી તૂટી જાય તેવી. બાળમિત્રો, આવી વાત તમે પણ તમારા ક્લાસમાં ઘણીવાર કરતા હશો, કે જેના અક્ષર સારા હોય તેની સાથે આવી વાતો તમે કરી હશે. હવે જુઓ, રાધા કહે, સંચાથી છોલે છે એટલે જ કદાચ તૂટી જતી હશે, બ્લેડથી છોલીશ તો નહીં તૂટે. ધવલ કહે, પણ બ્લેડથી છોલવા જતાં પેન્સિલના બદલે આંગળી જ છોલાઈ જાય તો? અશરફ કહે, મારી પાસે તો એવી બ્લેડ છે કે અણી ભક્કમદાર થાય અને પણ જરાય વાગે નહીં. ભક્કમદાર એટલે સારી, મજાની. રાધા કહે, પણ મારા પપ્પા તો કહેતા હતા કે આ તારા અક્ષર બહુ ગંદા છે. અશરફ કહે, અબ્બુ તો એમ જ કહે છે કે કલમથી લખીએ તો જ અક્ષર સરસ આવે. અબ્બુ એટલે પિતા. મુસલમાન છે ને એટલે એ પોતાના પિતાને અબ્બુ કહે છે. મેહુલ કહે, આ કલમ વળી શું છે? અશરફ કહે, એક જાતની પેન જ કહેવાય. બરું કે એના એવા કશાકથી પેન્સિલ જેટલી લાકડીને આગળથી તીરછી છોલીને એનાથી લખવાનું. બરું એટલે કે એક પ્રકારનો પોચા લાકડાવાળો છોડ, અને તેની પેન્સિલ જેવું બનાવવાનું, લાકડી જરા બનાવવાની, અને આગળથી કેવી રાખવાની? તીરછી એટલે કે ત્રાંસી રાખવાની. રાધા કહે, લાકડાથી તો કાંઈ ના લખાય. ત્યારે ધવલ કહે, એમાં શાઈ કે રિફિલ કેવી રીતે ભરાય? રિફિલ એટલે તમને ખબર જ છે ને, બોલપેનમાં રિફિલ આવે ને, શાઈ આવે ને, શાઈ ભરેલી પાતળી નળી. અશરફ કહે, કલમમાં રિફિલ ના નખાય અને એમાં શાઈ પણ નહીં ભરવાની. ત્યારે પેલા ધવલ અને હાર્દિક બેઉ વિચારમાં પડી ગયા ને કે તો પછી? અશરફ કહે, કલમને દવાતમાં એટલે કે ખડિયામાં બોળવાની અને એનાથી લખવાનું. દવાત એટલે ખડિયો, શહીનો ખડિયો આવે ને તે. હાર્દિક કહે, તો વારે ઘડીએ ખડિયામાં બોળ્યા જ કરવું પડે. અશરફ કહે, હાસ તો, પણ આનાથી લિખાઈ બહુ જ સરસ આવે છે. લિખાઈ એટલે લખાણ. ધવલ કહે, એના કરતાં આપણી બોલપેન સારી. નહીં અણી છોલવાની ચિંતા, નહીં શાઈ ભરવાની માથાકૂટ, કે ના હાથ ગંદા થાય, રિફિલ ખલાસ થાય એટલે બદલી કાઢવાની, બસ. સોનલ કહે, પણ એનાથી તો અક્ષર ગંદા આવે. મેહુલ કહે, મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ સારા આવે છે. હાર્દિક કહે કે તારા અક્ષર તો આમ પણ સરસ જ છે, હું તો પેન્સિલથી લખું કે બોલપેનથી, અક્ષર સારા આવતા જ નથી. ત્યારે રાધા કહે, એનો અર્થ એ જ કે પેન, પેન્સિલ, બોલપેન જે ફાવતું હોય એનાથી લખવાનું. અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો, અક્ષર સારા જ આવે છે, અને ખરાબ અક્ષર હોય તો ખરાબ જ અક્ષર આવે છે. હાર્દિક કહે, પણ ખરાબ અક્ષરને લીધે કેટલી બધી તકલીફ થાય છે. ધવલ કહે, કેમ? હાર્દિક કહે, મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે. હું શું લખું છું તે જ તેમને ખબર પડતી નથી. માર્ક્સ કપાઈ જાય એટલે ઓછા ગુણ આવે. એટલે અક્ષર સારા ના હોય તો પછી સર ગમે તેટલું વિચારીને કંટાળીને ઉકેલવાનો પ્રયત્ન કરે,
પણ ઉકેલાય જ નહીં એટલે પછી કંટાળી જાય ને પછી માર્ક ઓછા આપે, અક્ષરના માર્ક કપાઈ જાય. રાધા કહે, અરે એના લીધે તો કેવી ગરબડ થતી હોય છે. મારી મમ્મી બહારગામ ગઈ ત્યારે મારા ફોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું કે માટલું બરાબર સાફ કરજો અને ઓટલો બરાબર વાળજો. અને અમને એવું વંચાયું કે ચાટલું બરાબર સાફ કરજો અને ચોટલો બરાબર વાળજો. તે મારી બહેન તો બિચારી રોજે રોજ દરેક ચાટલા સાફ કર્યા જ કરે અને ટૂંકા વાળ હતા એમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે. બિચારી એવી કંટાળી ગઈ કે વાત જ નહીં. ચાટલું એટલે શું? દર્પણ, અરીસો, આપણે ચાટલા અભલા કહીએ ને એ ટાઈપનું. અને પેલું એટલે શું કે છે કે ચાટલું એટલે ચ ને મમાં ફરક પડે. જરાક બી ચ ને મ જો લખવામાં માથાકૂટ થાય તો આવી ભૂલો થાય છે, જેને કારણે ગેરસમજ ઊભી થાય છે. અશરફ કહે, ખબર પડી ત્યારે બહુ જ હસ્યા હશો નહીં? રાધા કહે, હસ તો, પણ કોઈ વાર તો ઓળનું ચોળ વેતરાઈ જાય છે એટલે ધારવા કરતાં સાવ ઊંધું થઈ જાય છે. ઓળનું ચોળ વેતરાવું આ એક રૂઢિપ્રયોગ છે. એટલે ધારવા કરતાં ઊંધું થઈ જાય. કોઈક વાર કંઈક ખરાબ બની જાય. આ તો હસવાનું આવ્યું, પણ કંઈક એવું હોય ને ઊંધું વંચાય તો ખરાબ પણ બની જાય છે. હવે હાર્દિક કહે, મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું હતું કે ઢોરને બરાબર ચારજો અને ત્યાં એવું વંચાઈ ગયું કે ઢોરને બરાબર મારજો. અને એમાં બિચારા ઢોર માર ખાઈને અધમુઆ થઈ ગયા હતા. ઢોર એટલે પશુ અને અધમુઆ એટલે અડધા મરેલા જેવા થઈ ગયા. મેહુલ કહે, એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. હાર્દિક કહે, પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું? સોનલ કહે, મારા દાદી એવું કહેતા હતા કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું. હવે જુઓ બાળ મિત્રો, સારા અક્ષર કાઢવા માટેના નુસ્ખા બતાવે છે બધા. રાધા કહે, મારા દાદા એવું કહેતા હતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સૂકવવા દેતા અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું. પણ હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે? ત્યારે ધવલ કહે, પણ આપણે નાના હતા ને સુલેખનની નોટમાં લખતા હતા એવી રીતે તો લખાય ને. એટલે સુંદર અક્ષર ને સ્વચ્છ લખાણવાળી નોટ આવે ને 2 લીટીની તે. અશરફ કહે, મારો ભાઈ નાનો હતો ત્યારે મારા અબ્બુએ બહુ ચિત્રો દોરાવેલા. કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થતા હશે. તું પણ વર્તુળ, અર્ધવર્તુળાકાર, ઊભી, આડી, ત્રાંસી લીટીવાળા ચિત્રો દોરીજો ને. હાર્દિક, અરે હું તો એકડિયા બગડિયાની જેમ અક્ષર ઘૂંટવા પણ તૈયાર છું. કંઈક તો કરવું જ પડશે ને. ગંદા અક્ષરની તો મને પણ બહુ શરમ આવે છે. એકડિયા બગડિયાની જેમ એટલે પહેલાં બીજા ધોરણમાં વિદ્યાર્થીઓ જે ઘૂંટે ને તે. મેહુલ કહે, ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ. સોનલ કહે, હવે વાતોના વડા જ કરવા છે કે રમવાય જવું છે? વાતોના વડા કરવા એટલે વ્યર્થ વાતોમાં સમય બરબાદ કરવો. આ રૂઢિપ્રયોગ છે. અને મેહુલ, હાર્દિક, રાધા, ધવલ, અશરફ બધા બોલી ઉઠ્યા, હા હા, ચાલો ચાલો, જલ્દી કરો, પછી અંધારું થઈ જશે. આમ કરીને બધા પાછા રમવા જતા રહ્યા. એટલે આમ આ પાઠની અંદર આપણને સારા અક્ષર કાઢવા જોઈએ અને બીજું કે ખરાબ અક્ષરથી કેવો અર્થનો અનર્થ થાય છે તેની તરફ આપણું ધ્યાન ખેંચ્યું છે. અને ત્રીજું કે અક્ષર સુધારવા માટે ધીરજ, પ્રયત્ન આ 2 હોવા જરૂરી છે. એટલે પ્રયત્ન રાખવો, ધીરજ રાખીએ
તો ચોક્કસ આપણે પણ સારા અક્ષર કાઢી શકીએ છીએ. તો બાળમિત્રો, જેના અક્ષર ખરાબ હોય તે અત્યારે તમને બહુ જ સારો ટાઈમ મળી ગયો છે. આ રજાનો ઉપયોગ કરી અને સારા અક્ષર કાઢવાનો પ્રયત્ન કરો અને સરસ અક્ષર લખવાની ટેવ પાડો કે જેથી કરીને તમે એક નવું કંઈક કરી શક્યા એવો તમને એનો આનંદ થશે. તો બાળમિત્રો, અહીં આપણો પાઠ પૂરો થાય છે. તમારે શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ લખી દેવાના નોટમાં. અને હવે ભાગ 2ની અંદર આપણે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો અને ત્યાર પછી ભાષા સજ્જતા ભણીશું. તો ગુડ બાય બાળમિત્રો. તમને સમજ પડી જ ગઈ હશે. લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેશો. અને અહીં આપણું ભાગ 1 પૂરો થાય છે.